દહેગામ તાલુકામાં સરકારી કોલેજ બનાવવા વિદ્યાર્થી હિત સમિતિની માંગ. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં એસસી, એસટી, ઓબીસી, પછાત વર્ગના વિદ્યાર્થીઓને નવીન સરકારી કોલેજ બનાવવાની માંગ મુદ્દે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા રજૂઆત કરેલ કે દહેગામમાં કેટલાક સમયથી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. દહેગામ તાલુકાના છેવાડા ગામના વિદ્યાર્થીઓને ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, નડિયાદ તેમજ અન્ય જિલ્લાઓમાં જવું પડતું હોવાથી દહેગામ તાલુકા વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ કોલેજના વિદ્યાર્થીઓએ સરકારના શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ, શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છતાં સરકાર અને શિક્ષણ અધિકારીઓ આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય ન લેતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠતા દહેગામ તાલુકા વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના આયોજન હેઠળ દહેગામ શ્રીરામ વિલેજ હોટલ ખાતે દહેગામ તાલુકા પત્રકારશ્રીઓ સાથે કોન્ફરન્સ યોજી મુદ્દેસર રજૂઆત કરી જણાવ્યું હતું કે સરકાર દહેગામ તાલુકા નવીન સરકારી કોલેજ નહીં બનાવે તો સમગ્ર એસસી, એસટી, ઓબીસી, પછાત વર્ગના વિદ્યાર્થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ સમર્થનમાં એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયતોના ચૂંટાયેલ પાક, વાલીગણ, સામાજિક સંગઠનો, આગેવાનો, નેતાઓ, ટ્રસ્ટો સહિતના આ આંદોલનમાં જોડાશે કેવી રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જીતેન્દ્ર પંડ્યા, દહેગામ. તાલુકાની અંદર એક જ ગ્રાન્ટેડ કોલેજ હોય તો આખા દહેગામ તાલુકાની અંદર દર વર્ષે 1500થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે પાસ થતા હોય, આપણી ગ્રાન્ટેડ કોલેજની કેપેસિટી 700, 750 સુધીનો હોય તો બાકીના 50%ના વિદ્યાર્થીઓ ક્યાં જશે? મુખ્ય બીજી એ વાત પણ અમારી એ છે આની જોડે કે ગ્રાન્ટેડ કોલેજની અંદર ફી પણ વધુ હોય. સરકારી કોલેજ ન હોવાને કારણે આખો દહેગામ તાલુકો ઓબીસી એટલે કે મધ્યમ વર્ગમાંથી આવતા પરિવારના બાળકો હોય ભણવા તાલુકા કક્ષાએ આવતા હોય ત્યારે બાકીના બાળકો ક્યાં જાય એ પહેલો મહત્વનો પ્રશ્ન છે. બીજું એ કે આ આંદોલનને એટલા માટે ખાસ કરવું પડ્યું કે જે ગ્રાન્ટેડ કોલેજની અંદર અત્યાર સુધી ચાલતી હતી જે પરિસ્થિતિ કે ભાઈ દર વર્ષે જે સીટો હતી એ જ સીટો પ્રમાણે જે એડમિશન થતા હતા, પણ આ વખતે એવી નવું જાણવા મળ્યું ને નવી અમે તપાસ કરી ત્યારે 120 સીટો માઇનસ કરી દેવામાં આવી. 120 સીટોએ ક્યાં લઈ ગયા? તો સેલ્ફ ફાઇનાન્સ એમની જે બીજી કોલેજ ચાલુ કરી એ સેલ્ફ ફાઇનાન્સની અંદર લઈ ગયા તે પાછી 130 જેવી સીટો માઇનસ થવાના કારણે બાકીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે અંધકારમય બની રહ્યું છે એવું લાગી રહ્યું છે. ત્યારે આ બધી રજૂઆતો અવારનવાર કરી છે, મીડિયા સમક્ષ મૂકી છે આપણે, અને દહેગામ તાલુકાની અંદર જાગૃત નાગરિકો પણ જાણતા જ હોય છે કે આ લડાઈ ખૂબ મહત્વની અતિ ગંભીર હોય. ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જ્યારે અમે લઈ જઈએ છીએ ત્યારે આંદોલનનો પહેલો ભાગ અમારો ગ્રામ્ય કક્ષાથી હશે તો ગામડાની અંદર અમે પહોંચીશું. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિદ્યાર્થી આગેવાનો બધાને એક જગ્યાએ ભેગા કરીને આપણે આંદોલન વિશે જાણ કરીશું કે આપણા બાળકોની ભવિષ્યની લડાઈ છે, આને બચાવવા માટેની લડાઈ છે. એટલા માટે આવો સૌ સાથે મળીને સરકાર સમક્ષ આપણો અવાજ મૂકી. અલગ અલગ ગામડોની અંદર જઈને સામાજિક આગેવાનો, સંગઠનો જોડેથી લેટર પેડ ઉપર પણ અમે આ માંગણીનું સમર્થન માગીશું. સાથે સાથે અલગ અલગ વિદ્યાર્થીઓ, અલગ વાલીઓનું પણ અમે સમર્થન ફોર્મ જાહેર કરીશું. એ બધું જ ડેટા ભેગા કરીને સરકારશ્રી સુધી, મુખ્યમંત્રી સુધી અમે પહોંચાડીશું. અને આ બધું પહોંચાડ્યા પછી 15 દિવસની અંદર જો કદાચ આ સરકાર ધ્યાનમાં નહીં લે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન એટલે કે દહેગામથી ગાંધીનગર સુધી 20,000થી વધુ લોકો વાલીઓ લઈને અમે ગાંધીનગર પહોંચીશું. આ આંદોલનની શરૂઆત ગ્રામ્ય કક્ષાથી કરીશું. પૂરી જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી કહીએ છીએ કે ગાંધી ચિંધ્યા માર્ગે દહેગામથી ગાંધીનગર સુધી અમારી પદયાત્રા 20,000થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી અમે લઈને ત્યાં પહોંચીશું.